હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ વ્લોગમાં. અને જો આપણે વાગવા છે 7:45. આપણે નાહી ધોઈને એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છીએ. અને આ બાજુ હેતાંશ રેડી થઈ ગયો છે સ્કૂલે જવા માટે. હેતાંશ, ગુડ મોર્નિંગ. છત્રી લઈ જાવી છે એમ ને આજે સ્કૂલે? તો વાંધો નહીં. રેડી થઈ ગયો? લંચમાં હું નાખ્યું આજે? હા, બધા બિસ્કિટ જ નાખ્યા. એટલે ભાઈ હેતાંશભાઈ બધા જ બિસ્કિટ નાખ્યા છે. અને આ બાજુ મમ્મી રેડી થઈ ગયા છે. મમ્મી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. અને મેં પણ મારા નાસ્તા માટે ચા બનવા માટે મૂકી દીધી છે. ચા ઉકળતી જશે. જો આપણે બતાવી દઈએ મસ્ત ચા. ડિટોક્સ વોટર ને બધું બનીને થઈ ગયું છે રેડી. હવે બાકી છે ચા. તો ચા ઉકળે છે પછી આપણે નાસ્તો કરવા માટે પણ બેસી જઈએ. મસ્ત નાસ્તો રેડી થઈ ગયો છે. હું ને હેતાંશ જો બે નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ. અને મેં લઈ લીધા છે પૌવાનું ડાઈટ, પૌવાનું ચવાણું અને સાથે ચા. અને આ બાજુ હેતાંશે શું લીધું હોય? બિસ્કિટ અને ચા, હે ને? અને હેતાંશે લીધું છે બિસ્કિટ અને ચા. તો ચાલો બધા નાસ્તો કરવા. નાસ્તો કરીને મસ્ત ફ્રી થઈ ગયા છે. અને બપોરની તૈયારીઓ મળી જતા. અને આ બાજુ ઈદવાના લંચમાં બની છે ટીંડોળા બટેકાની સબ્જી કંઈ મસ્ત કડકડી. અને સાથે ચા મુકાઈ ગઈ છે કેમ કે અતુલે જાગી ગયા છે. અને આ બાજુ ભાત થઈ ગયા છે, દાળ થઈ ગયા છે. જો ભાઈ ભાતે બફાઈ ગયો છે, દાળ બફાઈ ગઈ છે. અને હવે છે ને ભાખરી બનાવવાની રહેશે. ભાખરી બનાવી દઈએ. અને પારમી બેન જાગ્યા છે ને તો અતુલ છે ને ત્યાં વયા ગયા છે ને રમાડવા આવે ને એટલે એની માટે આપણે ભાખરી તો બનાવી દઈએ. બાજુ આધો દીકો પણ જાગી ગયો છે ને નાસ્તો પણ મસ્ત મજાનો રેડી થઈ ગયો છે આધુનો ને હીરુનો. આધુ બેટા ગુડ મોર્નિંગ. કેના ગુડ મોર્निंग. गटेड़ी गुड मॉर्निंग. भाई अभी नहीं बोलेगी क्योंकि उसको खाने खाना बाकी है और पेट खाली कम है इसलिए नहीं बोलेगी. बाद में बोलेगी. बाद में बोलेगी ना. अभी वो तो कुछ नहीं बोल रही है पर हीरा बोलेगी. हीरा बोलेगी गुड मॉर्निंग. गुड मॉर्निंग. उसको भी हंसी आ रही है. और अभी क्या है जो खाने में नाश्ता सबके लिए रेडी हो चुका है. क्या? હા ઓકે ભાઈ. કાલે હીરવાની બોટલ આપણે લઈ આવ્યા હતા પણ એમાં પાછું ડિફેક્ટ નીકળ્યું છે. પાછું ચેન્જ કરવા જવું પડશે કેમ કે બોટલ તો લાવી પણ ઉપર હોલવાળી લેવી. તો એ બેગમાં આમ ક્રોસ થાય તો પાણી બધું નીકળી જાય એટલે એવી બોટલ લઈને આવ્યા ને પપ્પા બી. પછી મેં ઘરે નિરાતે જોઈને સાંજે મેં હીરવા આ બોટલ તો હાવ નકામી છે કે કેમ. મેં ઉપરથી તો ઢાંકણું એકદમ ખુલ્લું જ છે. મેં તો બોટલ ત્રાસી થાય અથવા તો બેગમાં નાખીએ તો પાણી બધું ઢોળાઈ જાય, લીકેજ થઈ જાય એવું હતું. તો મેં આપણે કાંઈ નહીં ચેન્જ કરી આવશું. અને અત્યારે જો મસ્ત નાસ્તો રેડી થઈ ગયો છે. ટીંડોળા બટાકાનું શાક, ભાખરી અને હું આધુ નહીં લઈ જવાની. બે બહેનોને જવાનું છે બોટલ પર ચેન્જ કરવા માટે. તો ફટાફટથી છે ને નાસ્તો બેને કરાવી દઈએ અને આધુને મસ્ત ફ્રેશ કરી દઈએ અને પછી આપણે જઈશું બોટલ બદલાવા. તો આપણે વૈયા ગયા હતા સવારનું કામકાજ નિપટાવીને શોરૂમે. અને અત્યારે વૈયા છે ને કાલે છે ને આધુ આપણી પાસે ચોકોબાર મંગાવી હતી તો ચોકોબાર લેતા આવી છે. આધુ ચોકોબાર, ચોકોબાર લાવી મમ્મા. હા હાલો, જમતા જમતા ફોન જોવે ને એને ચોકોબાર નહીં. ફોન મૂકી દે ને એને ચોકોબાર. હાલો. કોને ચોકોબાર? તે મંગાવી હતી ને? તે હું કીધું તું મમ્મા લેતી આવજે એમ. પારમીની છે ચોકોબાર? પારમી ખાશે હે? હાલો હાલો માં દીકલો બાર બંધ કરી દીધો ને ફ્રીજમાં મૂકી દો. હાલો ભાત ને હું ખાઈ લો પેલા. નકર ન મળે હો બેટું. પેલા જમી લઈને પછી ઠંડી ઠંડી કેન્ડી ખાવાની, ત્યાં સુધી નહીં ખાવાની. ફોન તો આજે બંધ કરી દીધો. પીને આપીશ ચાખવા. અને બધી કોને ખબર પૂરી થઈ ગઈ. છેલ્લે આધુ રોય સાંજે પછી મેં કીધું કે એની મમ્મીની ને એની બેની ચોકોબાર લાવ્યા હતા. બે ચોકોબાર લાવી હતી, બીજી ઓલી ક્વોલિટી લાવી હતી, તે ક્વોલિટી ઓલી. પછી એને ખાધી નહીં એટલે વધી છે એટલે ઈ પડી રહી. અને પછી છે ને સાંજે ત્રણે ધબધબાટી બોલાવી, ઓલા બે લઈ લીધી અને આધુ રહી ગઈ એમને. એટલે પછી મેં કીધું છે આધુ હાટું છે ને અત્યારે આપણે ચોકોબાર લેતા જઈએ. કાલે આપણે મનાવીને સુડી દીધી હતી કે આપણે બપોરે જ્યારે ઘરે આવશું ને ત્યારે નાટું ચોકોબાર લેતા આવશું. હાલો બેટું ચોકોબાર ચાલો. આપું દેવા ને આવું. અલે પણ મારો દીકરો લઈ લે ચાલો. જો જમવાનું મસ્ત રેડી છે, ભાત, શાક અને છાશ. અને આ બાજુ આધુ ખાતી હોય ચોકોબાર. આધુ કેવી છે બેટા? મસ્ત. તો વાંધો નહીં, ખાઈ લેવો. તો ચાલો બધા જમવા. હા ક્યાં એમ હોય? ક્યાં એમ કરવાનું હોય? મંદિરે એમ જ કરવાનું હોય ને.
હા હા એમ જ હોય સરસ પછી કેમ પગે લાગવાનું હવે ઓલું કહેતો હા હા ભૈયા કૃષ્ણ કનૈયા કઈ ને એમ નહીં સારી એક્શન કેમ કરવાની હોય એ રીતે કરીને કર તાળી તાળી પાડીને તું કરશો ને એમ જ હા અરે પણ વાહ વાહ મારો ટપુસ્યો હા ભાઈ જમી કાઢવીને ફ્રી થઈ ગયા છે ને આજુને સુવાનો સમય થઈ ગયો છે પણ આજુ સુવાને બદલે અત્યારે હા હા ભૈયા કૃષ્ણ કર નહીં અહીંયા એવું કરે છે હજી કરો એક વખત કહીશ તો રોંઢાના 5:15 વાગી ગયા છે ને આજુ દીકો જાગી ગયો હોય હું મમ્મમ કોણ લાવ્યું બા બા હું મમ્મમ લાવ્યા હાલો બોલો હા બા હું લાવ્યા ખલેલા લાવ્યા ભાઈ ખલેલા લાવ્યા અનાનસ લાવ્યા આલુ લાવ્યા નાશપતિ લાવ્યા નાશપતિ કે પેરું છે પેરું ઓકે ભાઈ પેરું પેરું ના 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 હમણાં ઓલા વ્રત ચાલુ થાય પછી તો બહુ પેરું ના બધું આવશે કા ખલેલા ને બધું એટલે વ્રત ચાલુ મમ્મી તમે કેમ સાડિયા મોઢે ગયા હતા ઓકે ભાઈ મમ્મી મોઢે ગયા હતા ને પપ્પાના માસીનો દીકરો ને એનો દીકરો મરી ગયો કેન્સર થયું હતું કે ધીર બાપાનો ફોન આવ્યો કે મોઢે જવું છે કે હા કે પછી મોઢે ગયા 3:30 હીરુની બોટલ બદલાઈ આવ્યા ઓલી હતી થોડી નાખવા પડ્યા કે નહીં ના ના હા 100 રૂપિયા પ્લસ કર્યા નહીં ખાસ 100 રૂપિયા પ્લસ કર્યા બધી બોટલમાં એવું હતું શ્વેતા? ના એવું નહોતું એની ઉપર છે ને બૂચ હતું બૂચ એની ઉપર છે ને પ્લાસ્ટિક નું બૂચ હતું વ્હાઈટ કલરનું વ્હાઈટ કલરનું મેં તો શું કીધું તું હીરો મોઢામાં નાખતી હતી ને રમતી હતી ના એ તો ઓલું હતું એ તો બોલ નાની એમથી એવડું બૂચ નહીં આવડું મોટું બૂચ આવે ઢાંકણા જેવડું બૂચ આવે આમાં કેમ નહોતું એમાં એકમાં નહોતું પણ બીજો કલર હતો ને એમાં હતો પણ મેં કીધું ઈ નથી લેવી કેમ કે આ બૂચ તો મેં કીધું કાઢીને રમશે જ. સાચી વાત, કાઢી નાખી. કાઢી નાખશે એટલે મેં ઈ ન લીધી અને પછી આ નવી લીધી હા, હા. બોલ તો આ બાજુ જો આ તું હોમવર્ક કરવા માટે બેસી ગયા તું હું લખું બેટા હે હું લખશો એકડે એક હો હા એ હીરુ આવી કલર પૂરતી આવી બસમાં ટોપી હા. મારી. ઠીક અને તારે આટલું બોટલ લેવા હીરવા તારે સ્કૂલ નજીક છે ને એટલે તારે નો હાલે. શિવભાઈને અને સ્કૂલ એને આ નજીક દૂર છે ને એટલે હાલે અને જો તારી બોટલ લેવા નવી નવી બદલાવીને જોઈ લે કેવી લાગી ચેક કર લે હાલ ગમી કે ન ગમી ગમી આમાં 100 રૂપિયા અમુક આ બધું નાખ્યા હો. હા એની કરતા વધુ નાખ્યા ને મસ્ત બોટલ લેવા જો મજબૂત વાળી કોને પસંદ ક્યાં ખબર પડે? અને આ બાજુ જો ઊંધા પડ્યા હોમવર્ક હાલે છે હવે કેટલું હોમવર્ક કરે કઈ નક્કી નહીં જો હીરો સ્કૂલે થી પછી નક્કી કર્યું કે બધા બચ્ચા પલટીને આપણે કંઈક રાઉન્ડ મારવા લઈ જાવી અને હું ખાવા જવું છે ચીઝ લસીસ આને ચીઝ લસીસ કહું પીનું બેન હું કરશું ચીઝ જેવી જ છે ઈ. હા ચીઝ લસીસ હજુ તો હું ખવડાવશો ચીઝ લસીસ આને બહાર ખવડાવી દેવો વાહર ખવડાવી દેવાનો છે તમને બધાને હમણાં તમે જોઈ લો 3 ને આ બધાને એટલું ખાવા મળે છે ને એલી. હા આ નો મળતું હોય તો શું કરે એમ છે કઈ મને એમ છે આમ નાગે મોઢે બધું મળે છે. હા તો એટલા તોફાન મસ્તી હાલતા मैंने હતા नहीं किया है चीज लजीज मेरे को चीज नहीं भाता ही उसको नहीं चीज नहीं पसंद पसंद ही नहीं है है मेरे को चीज पसंद ही नहीं है पर देखते हैं बाहर घूमने जा रहे हैं तो कुछ खाना होगा तो खा लेंगे फाइनली तो આ બધાની ઈચ્છા હતી ચીઝ લજીઝ ખાવાની તો ભાઈ ચીઝ લજીઝ ખાવા આવી ગયા છે જો આ લચકો છે. આ લચકો કયો છે? હા આ ગ્રીન ગાર્લિક આ લચકો છે અને આ ચીઝ લજીજ છે. હાલો મગાઈ દઈએ હો તો અત્યારમાં વહેલું જમી લીધું છે ને બધા જો હિંચકા ખાવા માંડ્યા છે ને આધુ કઈક કે આધુ હું કહેશ તું હું નથી ગમતું ખુરશી નથી ગમતી જોયું તું નથી ગમતી મને તો ખુરશી નથી ગમતી ઓલા બેન ભાઈ જો ઓડી ગમે છે ને ઓડી યેલો કલર ની પડી છે ને એટલે એને ઓડી ગમે છે કા? ઓલી ખુરશી ગમે છે પણ એમાં કલર એમાં છે ને થોડી ગંદી છે દેખાય છીવાળી છે કબૂતર છી કરી ગયું એમ કબૂચી કરી ગયું એમાં અને આ મસ્ત છે પિંક એમાં ન કલર કરી ગયું ઈ નાની છે ખુરશી જ ન લેવાય ઈ નાના છોકરા એમાં બેઠા ને લાડુ પાડતા હોય શેડા ચોટાડેલા હોય ઘર છી ગંદુ કોણ એવું કરે એમ કરતા મોટી ખુરશીમાં મોટી બેસાય ખુરશીમાં બેસાય, નાની નું બેસે આમ જો હિંચકામાં બેઠા હું એમ હિંચકામાં બેસે તોય મજા આવે બહુ ફાસ આખવી એમ
તો બે ચા લાગી. હાલો તો મસ્ત ગીત ગાઓ, હાલા ગાઓ. હાલો હાલા ગાય પિયર. લટકે હાલો ને નંદલાલ હો જીરે મારા લટકાનો નહીં પા ઓ લટકે હાલો ને ઓ લટકે હાલો ને. શરમાઈ ગઈ દીકરાને ગીત ગમતે શરમાઈ જાય હો. હા શરમ પારમી નો શરમાય. પારમીને તો મજા આવે. પારમી નો શરમાય. ગમે આધું. બો પાસ અકાવ. હાલો બો પાસ અકાવ. આમ જો તો ઠીક આઈ પૂછે જો. લગનનું ગીત ગાઓ. લગનનું ગીત ગાઓ. હા કયું જોઈ હિન્દી પિક્ચર નું ગમે એને. બોલે. ઓય બારકશ્રી બોલે ચાલ. કલમ બોલ બારકશ્રી બોલ. જોયું ઈ શીખો ને. આમ જો તો મામા હું કહે છે ઈ શીખો ને હિન્દી ગીત શીખતા. અમે શીખાઈ ગયું. હવે કાંઈ શીખવા નથી અમારે. ભાઈ જો જમીને નીકળી ગયા છે. આગળ નજારો જો કેવો લાગે. બધી નગરી બિલ્ડિંગ બિલ્ડિંગ બિલ્ડિંગ. કેટલી ઊંચી ઊંચી બિલ્ડિંગ. કાં હતું કયું હેતાંશ? હા અહીંયા પોગી ગયા. હોસ્ટેલ છે ઈ. કયું અમે રહી છે કોલી બાજુ છે ઈ? સવાણી ની તો જો ઘરે પહોંચી ગયા છે 7:45 જેવું થઈ ગયું છે. અને આ બાજુ જો હોમવર્ક ચાલુ થઈ ગયું છે. ઈરવાને એવું છે ડ્રોઈંગ. અને હેતાંશ તારે શું આવ્યું છે? કલમ કટારો એવું. ઓકે ભાઈ એને કલમ કટારો આવ્યો છે. હા ઘ સુધી પગ્યા હોય ને ચ વખતે પગ્યા ને આગળનું થોડું આવે. હા ભાઈ તું લખવા મને. તું તાર ડ્રોઈંગ કર બસ. હજી જો આધુ બાર પાછી જમવા બેસી ગઈ છે. મમ્મી કેમ લાગી ભાજી? રેડી તીખી નાય મોળી નાય બધી વાતે રેડી એમ ને. સરસ હતી. તેલે બહુ ઓછું હતું. ભાઈ મમ્મીને ના કહે આપણે પાઉંભાજી લેતા કેમ કે પપ્પાને ભાજી ભાવે એટલે પાઉંભાજી લેતા આવ્યા હતા. આધુ જો પાસે જમવા માટે બેહી ગઈ બાર બીજી વાર. કેમ આધુ? છાશ હોય એટલે બેહી જ જવાનું. જમી કરીને ફ્રી થઈ ગયા ને આમ જો અમારું મોઢું. પિનરબેન છે ને આજે ફેસ વોશ લાવ્યા ને ક્યાર ના એ બહુ વખાણ કરતા હતા ને. મેં ધોયું તો મમ્મી કે લાય મને જરીક લગાવ દે. આમ જો મમ્મી મંડાઈ પીડા શું ઘસવા. મમ્મી ઘસવા. હા હજુ લઈ ધોયું મેં ધોયું. અને હવે પાછળ પાછળ છે ને મમ્મી હતા ને હવે ધોવા માંડ્યા છે. હવે મમ્મી ધોવે પછી ખબર પડે. મમ્મી ઘસજો જરીક આમ એટલે મસ્ત લાગશે. પણ આખો કામ ખોલો છો વચ્ચે વચ્ચે કે તમને ન ગમે? નો ગમે. મમ્મીનું કાંઈક અલગ છે. આમ ધોતા ધોતા આખું ખોલે છે. આપણે ન ખોલ્યું તમે ખોલો. મારે તો લગાવી તો મારે ડેઈલી યુઝ કરું ને એટલે મારે કઈ એટલું બધું ઘસવાનું ન હોય. હા. પછી તો એમ જ હું એમ જ તો આમ આમ કરીને ડાયરેક્ટ આમ કાઢી જ નાખ્યું તોય આમ જો મસ્ત છે. કેવી સ્કીન થઈ ગઈ. મસ્ત થઈ ગયું આમ થઈ ગઈ ને એકદમ. મસ્ત સ્કીન. મને તે બહુ જ ગમે છે. ઈ ઓલા હું વખાણ કરતી હતી ને તો ઓલો કે લાઈક તું વખાણ બહુ કરતો હતી કે મને ધોવા એણે ધોયું આવે મેં ધોયું તો મમ્મી હજી હીરું કે મને શું કે મને મેં બધાને નથી ધો તમે ભાઈ રહેવા દો. નાના નો તે આ મોટાનું છે ભાઈ. અને મમ્મી ધોવે છો ધોવા જ ખરા. પણ તમને કેવું લાગ્યું એમ પૂછશું અમે. હાલો મમ્મી ક્યાં ને એમ કહેતા તમે બધું ધોવો જ મારો શું વાકી કે હું જ ધોવે એમ. હું 580 નું ફેસ વોશ હું લાવતી હા આયાથી ઓલામાંથી સ્પોર્ટ્સમાંથી. હા. મને એ ફેસ વોશ કરતા તે મને 180 નું ફેસ વોશ છે. આ તે ઓલું સ્કિન કેર જ છે પણ મને આ વધુ ગમ્યું. મને ફેસ વોશ એની કરતાય મને આ બહુ ગમ્યું. ઓકે ભાઈ એની કરતા એમાં ગમ્યું છે. મમ્મીને જોઈ. મમ્મી તમને ગમ્યું? વાહ મમ્મી ધોળા થઈ ગયા. મોઢું મસ્તીનું થઈ ગયું છે. તો કાંઈ તમે લગ્ન પ્રસંગમાં જાવ ને તો આ ધોય ને ઉપડ્યા. આમ હા વળવું થઈ જાય મોઢું. તો કાંઈ નહીં આપણે એક લઈ લેવું છે. હા લઈ લઈએ આપણે યાર. બે મગાવ્યા છે. તો કાંઈ નહીં એક હું ને એક તમે આપણે બે 3 રાખીએ. મગાવ્યા છે. એક રીનાબેન નું હતું ને 2 મારા હતા. મેં મારે વાર મગાવવા નહીં હા તે મેં 3 મગાવ્યા છે. તો એક તો અહીં તમે રાખજો એક હા, હું વાંધો રાખીશ, નહીં, હાલો. એક ઓકે હાલો ભાઈ મમ્મી સરસ સરસ ભાઈ બહુ મસ્ત લાગો છો ભાઈ હવે કા આમ ફ્રેશ ફ્રેશ ને સારું લાગે છે મસ્ત. ઓઇલી સ્કિન નો રે મસ્ત એકદમ ફ્રેશ સ્કિન રહી. હા બાજુ જો આદુની નવી ખુરશીમાં બેસી ગયા આદુ કેમ કે આપણે વોચમાં ગયા હતા ને જે જમવા તે નાની ખુરશી હતી ને તેને ખુરશીનું વેન કર્યું ને આપણે એને ખુરશી ઉતારીએ દીધી. અને જો બે બેનું રમે છે હવે જે કાંઈ રમતું હોય. અને મમ્મી આપણે એક સબસ્ક્રાઈબર કહે છે કે તમે પારમી આવી ની પછીનું કે કે ભજન તમે સંભળાવ્યું નથી. નવરાય જ નથી રહેતી. નવરાય જ નથી રહેતી. તો ચાલો એક સંભળાઈ દેશો. હા સંભળાવો. જય શ્રી કૃષ્ણ બધાને. સેટે સેટે તીકાનો મનમાં મલકાય છે
કાનાને આવું આપણા દેશમાં, આપણા તે દેશમાં ને આપણા મલકમાં, કાનાને આવું આપણા દેશમાં, કાના તે માટે મંદિર બનાવશું, કાનાને આવું આપણા દેશમાં, પેલું મંદિર આપણે મથુરા બનાવશું, દેવકીને પૂકે જલમ લીજિયા. વાહ ભાઈ મમ્મી, આજે છે આપણે મસ્ત એક ભજન સંભળાવી દીધું. કેટલા સમયથી નહોતું સંભળાયું ને, તો આજે ફાઇનલી એક મસ્ત ભજન સંભળાવી દીધું. અને આ બાજુ જો આધો રીસાઈ ગયો હોય આ તો કઈશ તો ઘણા બધા સબસ્ક્રાઈબરોનું છે એમ કે છે અમારું નામ બોલો, અમારું નામ બોલો. ભાઈ બધાની અમે કોમેન્ટ વાંચવી છીએ, તમે બધા એમ કહો છો કે નામ બોલો નામ બોલો. તો આજ ફાઇનલી એક નામ બોલી જશે. નીતાબેન, ઓકે, તમે અમારા ડેઈલી બ્લોગ જોવો છો તે બદલ તમને થેન્ક યુ. આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. બધા સબસ્ક્રાઈબર તમે આવો ને આવો અમને સપોર્ટ કરતા રહેજો. તો આજનો અમારો તમને કેવો લાગ્યો તમારામાં જરૂર જણાવજો. જો ગમ્યો જોઈએ તો શું કરવાનું? લાઈક શેર સબસ્ક્રાઇબ. તો આવતીકાલે નવી સોલ દે ફરી મળીશું. સારું બાય.